નમસ્કાર દર્શક મિત્રો, ઉજ્જવલ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘ આયુષ્ય માટે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું। ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરના રોજ 75મી વર્ષગાંઠ નિમિત્તે વડોદરા શહેરમાં તેમજ ભારતભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચા દ્વારા જાગનાથ મહાદેવ મંદિરના પરિષદમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી સત્યનારાયણની કથામાં 75 જોડકાએ પૂજા કરી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દીર્ઘાયુ આયુષ્ય માટે વિશેષ પૂજા અને પ્રાર્થના કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ વિજયભાઈ શાહ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સાથે બક્ષી પંચ મોરચાના સભ્યો અને પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં બક્ષી પંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ સ્વામીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા મહાનગરના બક્ષી મોરચા દ્વારા આજ રોજ મોદી સાહેબના જે જન્મદિવસ છે 75મો, એના અનુસંધાને આખા દેશમાં ને દુનિયામાં જે કાર્યક્રમોની શુભેચ્છાઓ જે આપી છે એના માટે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આજે બક્ષી પંચ મોરચા દ્વારા સમૂહ કથાનું આયોજન અહીંયા કરેલું છે। 75 જોડાએ આજે કરેલું છે। કાર્યક્રમ કઈ જગ્યાએ રાખવાનો? મોટનાથ મહાદેવ અહીંયા રાખેલો છે, તો બધા જ કથા અને સાથે સાથે ભોજનનો પણ કાર્યક્રમ રાખેલો। જસવંતસિંહ સોલંકી, મહામંત્રી વડોદરા શહેર। આજરોજ જાગનાથ મહાદેવનું મંદિર કલાલી રોડ પર આવેલ છે, જેમાં 17 સપ્ટેમ્બરના અભિજીત નક્ષત્રમાં જન્મેલા યશસ્વી વૈશ્વિક વડાપ્રધાન આપણા એવા શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ, એ જન્મદિવસ 75મો અને એને ધ્યાનમાં રાખી બક્ષી પંચ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કે જે આદરણીય વડાપ્રધાન પોતાના સમાજના હોય અને એમના માટે દીર્ઘાયુ માટે પ્રાર્થના કેમ ન કરે, એ ધ્યાનમાં રાખી અમે બક્ષી પંચ મોરચા વડોદરા દ્વારા આજે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 75 વ્યક્તિઓને બેસાડી અને 75 વર્ષ એમને પૂર્ણ થયા અને ભવિષ્યમાં એમનું સ્વાસ્થ્ય સારું રહે, ભગવાન એમને દીર્ઘાયુ બક્ષે અને ભવિષ્યમાં ભારત દેશને પ્રથમ સ્થાને દુનિયાની અંદર લાવે તેવી ભગવાન તેમને શક્તિ આપે, તેવી અમે સામૂહિક પ્રાર્થના કરીએ છીએ। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, અમારા પ્રભારી મહામંત્રી શ્રી જસવંતસિંહ સોલંકીજી તથા મારી સાથે અન્ય સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે।